વેલકમ. આજના વિડીયોમાં વાત કરવાની છે પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ માટે જે મિત્રો તૈયારી કરે છે તો તમારી તૈયારીના લક્ષણો કયા પ્રકારના છે, એટલે કે કોન્સ્ટેબલ કે પીએસઆઈની જોબ તમે મેળવવા માંગતા હોય આને આપણે કહેશું ખાખીના લક્ષણો. કેમ કે તમે જે તૈયારી કરો છો એમાં કેટલીક ચીજો મેન્ડેટરી છે, જરૂરી છે. જો આનાથી તમે દૂર હશો તો એનો મતલબ છે કે તમે તમારા ડેસ્ટિનેશનથી અથવા તો તમારે જે સફળતા મેળવવાની છે એનાથી ક્યાંક દૂર છો હજુ. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈની તૈયારી કરતા હોય તો કઈ બાબતોની ખાસ ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ છે. ઘણા બધા મુદ્દાઓ છે, પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કેટલાક એવા લક્ષણોની કે જે લક્ષણો ઉપર, જે બાબતો ઉપર તમે વધારે ફોકસ કરો તો તમારું જે ખાખીનું સપનું છે એઝ એ કોન્સ્ટેબલ અથવા પીએસઆઈ એ પૂરું કરવામાં તમને મદદ થઈ શકે. તો થોડીક જાહેરાત, તમે જાણો છો એમ પ્રિપેરેશન કરતા હો તો કરંટ અફેર, ડેઇલી કરંટ અફેરની પીડીએફ છે એ આપણે ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં અને ટેલિગ્રામ ગ્રુપમાં આપતા હોય છે. તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, તમે જોઈન થઈ શકો અને આ ડે ટુ ડેનું કરંટ અફેર છે એ મેળવી શકો. તો હવે વાત કરીએ આપણે મુખ્ય મુદ્દાની કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તમે પ્રિપેરેશન કરો છો તો પેલો મહત્વનો મુદ્દો છે, આઈ થિંક સો તમને લાગે કે આ કયો મુદ્દો છે, પણ મારી દ્રષ્ટિએ બહુ જ મહત્વની વાત છે કે તમે આમ તો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો તો સિલેબસ વિશે તમે એકદમ અવેર હોવા જોઈએ. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો સિલેબસ એકદમ તમારી નજર સામે હોવો જોઈએ. લખેલો હોય તો વધારે બેટર છે, અધરવાઇઝ તમારે નજર સામે ફરતો હોવો જોઈએ, તમને બરાબર યાદ હોવો જોઈએ. તો સિલેબસ ઉપર તમારી વારંવાર નજર પડે તો આનો એક ફાયદો એ થવાનો છે કે તમે કોઈ સબ્જેક્ટથી દૂર નથી ને, તમને કોઈ સબ્જેક્ટ વધારે ફાવે છે ને ઘણા બધા સમયથી તમે એને રિપીટ નથી કર્યો એવું નથી થતું ને, અથવા તો કોઈ સબ્જેક્ટ તમને ફાવતો નથી એના કારણે તમે સબ્જેક્ટથી દૂર નથી ને, કોઈ ટોપિકથી દૂર નથી ને, તો સિલેબસને સતત તમારે નજરમાં રાખવો જોઈએ. મારી દ્રષ્ટિએ પીએસઆઈની તૈયારી કરતા હોય તો મેન્સનો સિલેબસ નજર સામે રાખવાનો છે, પ્રિલિમ્સનો બંનેના સિલેબસને તમારે ડિસ્ક્રિપ્ટિવ જે મેન્સમાં લેવાનો છે એનો અને કોન્સ્ટેબલનો સિલેબસ પણ તમારે નજર સામે રાખવો જોઈએ, જેથી કરીને તમને આઈડિયા રહે કે કેટલા બધા વિષયો છે જેને તમારે કવર કરવાના છે. તો જો તમે સિલેબસનું એનાલિસિસ નથી કરતા, સિલેબસને વારંવાર જોતા નથી, એ સિલેબસ તમારા ધ્યાને બરાબર નથી, તો તમારું આ ડાયરેક્શન છે એ બરાબર નથી, એને સુધારી લેવાની જરૂર છે. તો જે મિત્રોને સિલેબસ ઉપર ફોકસ ન હોય પૂરેપૂરું, એને બરાબર સિલેબસ ઉપર ધ્યાન આપી એકોર્ડિંગ ટુ સિલેબસ તમારે સેલ્ફને જોઈ લેવાની છે અને સિલેબસ મુજબ તમારા પ્રિપરેશનમાં કયો વિષય છે એને તમારે કઈ રીતે એડજસ્ટ કરવાનો છે, એનું લેવલ કેવું છે, એ સિલેબસ ઉપર જ આધારિત છે. તો સિલેબસ છે એ એક પ્રકારની સીડી છે કે તમે જે પ્રિપરેશન કરો છો એ પ્રિપરેશનમાં તમારે કયા કયા સબ્જેક્ટમાં મહારત હાંસલ કરવાનો છે, કયા કયા સબ્જેક્ટ છે એ તમારા આ સફળતાની સીડીના પગથિયાઓ છે. તો સિલેબસ ઇઝ મસ્ટ. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, પીએસઆઈની તૈયારી કરતા હોય તો સિલેબસની નજર સામે રાખો અને એકોર્ડિંગ ટુ સિલેબસ છે એ તમારું પ્રિપરેશન ચાલુ રાખો. પ્રેક્ટિસ એ મહત્વનો ભાગ ભજાવે છે. પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવું હોય તો રનિંગ પાસ કર્યા વગર તમને પરીક્ષામાં જવા દેવામાં નહીં આવે. જો પ્રેક્ટિસ તમે બરાબર નહીં કરી હોય, 5 કિલોમીટર અને બેનો માટે 1600 મીટર જો તમે પૂરું નહીં કરી શકો તો ચોપડા રહી જાય ધૈર્યના ધૈર્ય. તો ધ્યાન રાખવાનું છે કે રનિંગ તમારું બરાબર છે, એક પ્રકારનું ટાઈમિંગ તમે મેળવી લીધું છે, તો તમે તમારી પ્રેક્ટિસને કન્ટિન્યુ રાખો, વધારે ફોકસ કરો તમે લેખિત પરીક્ષા ઉપર. અને જો તમારી પ્રેક્ટિસ છે એ બાકી છે, કહેવાનો અર્થ એવો છે કે તમે તમારા પેરામીટર્સને મેળવા નથી, તો એકદમ પ્રેક્ટિસ પ્રત્યે પણ જેટલું લેખિતમાં તમે ગંભીર છો એટલા જ આના પ્રત્યે ગંભીર થઈ જવાનું છે. કેમ કે માર્ક્સ નથી એ તો આપણે જાણીએ છીએ, પણ આના વગર પરીક્ષાની પણ કોઈ વેલ્યુ નથી. પરીક્ષા આપણે આપવા જ નહીં મળે. તો ચોપડામાં કરેલી મહેનત છે એ આપણા પગના કારણે અથવા તો આપણે પ્રેક્ટિસના કારણે એમને પડી ન રહે, એ ધ્યાન રાખવાનું છે. તો પ્રેક્ટિસમાં એકદમ સિરિયસ થઈ જાજો તમારા લેવલ મુજબ, અને તમારું જે હાલની સ્થિતિ છે એના એકોર્ડિંગ ચેન્જ કરી અને પ્રેક્ટિસમાં પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે જો તમારે કોન્સ્ટેબલ અથવા તો પીએસઆઈ બનવું છે. બધી ભરતીઓ માટે જે ચીજ જરૂરી છે, મહત્વની છે, એવો જ મુદ્દો મેથ્સ અને રીઝનિંગ. જો તમે મેથ્સ અને રીઝનિંગથી દૂર ભાગો છો એનો મતલબ કે તમે તમારા ગોલથી દૂર ભાગો છો, તમે પરીક્ષાથી દૂર ભાગો છો. આ મુદ્દો એટલા માટે લીધો છે, આમ તો સબ્જેક્ટિવ મુદ્દો છે, પણ મેથ્સ અને રીઝનિંગ વગર પણ તમને સફળતા છે એ નથી મળવાની. એનું કારણ છે કે જે પરીક્ષા પદ્ધતિ છે એકદમ બદલી ગઈ છે. તો મેથ્સ અને રીઝનિંગ છે
એનાથી તમે કોઈ પણ કારણથી દૂર ભાગતા હોય તો આ વાત હવે બરાબર નહીં પડે. તમારે જે ખાખીના સપનાને સાકાર કરવું એમાં મેથ્સ અને રીઝનિંગ બહુ જ મહત્વનું છે. તો શૂન્યથી શરૂઆત કરો તો પણ શરૂઆત કરવી પડશે, શીખવું પડશે. મેથ્સ અને રીઝનિંગ તમે ઝીરો હોવ તો ઝીરોથી શરૂઆત કરો. પણ જો તમે આ સબ્જેક્ટ ઉપર પૂરું ફોકસ નહીં કરો તો આ સબ્જેક્ટ છે એ પરિણામમાં ક્યાંક ગફલત ઊભી ન કરે એનું ધ્યાન રાખવાનું છે. તો મેથ્સ અને રીઝનિંગમાં ખાસ જોવાનું છે. અને મેથ્સ અને રીઝનિંગને મહારાણા પ્રતાપની જેમ બેઠા બેઠા વાંચવાનું નથી હોતું, એને ગણવાનું હોય છે. એની વાત આગળ પણ કરીએ. તો કોન્સ્ટેબલ બનવું છે તમારે, પીએસઆઈ બનવું છે, તો મેથ્સ અને રીઝનિંગ છે એ તો કરવું પડશે. એટલે જોઈ લેજો મેથ્સ અને રીઝનિંગમાં તમારી કેવી સ્થિતિ છે. બુક્સ બહુ મહત્વનો ટોપિક. યુદ્ધ લડવા જાવું તો કયા કયા પ્રકારના હથિયાર છે, કઈ ધાતુના હથિયાર છે અને કેટલા હજાવેલા છે એ ખાસ મહત્વનું છે. તો તમે જે બુકો વાંચો છો એ બુકો એક્સપાયર થયેલી જૂની, મતલબ કે જૂના ડેટા હોય તમારે એને સુધારવા પડે એ પ્રકારની નથી ને, ખાસ ધ્યાન રાખવાનું છે. એટલી બધી બુક ભેગી નથી કરી લેવાની કે તમે પોતે કન્ફ્યુઝ થઈ જાઓ કે આમાં કઈ બુક વાંચવી ને કઈ બુક ન વાંચવી. એટલે બુક પ્રત્યે એકદમ તમે કાળજીપૂર્વક નિર્ણય લઈ લો. આઈ થિંક સો બધા મિત્રોએ બુક છે એને કલેક્ટ કરી લીધી હોય અત્યાર સુધી. છતાં પણ જો આમાં ક્યાંય તમારી ચૂક થતી હોય તો હજી પણ સિલેબસ મુજબની સારા પ્રકાશનની સરસ બુકો છે એને તમારે વસાવી લેવી જોઈએ. આના ઉપર અલગથી વિડીયોમાં વાત કરશું, બુક્સ ઉપર ઘણો બધી. તો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું છે કે બુક છે એ સારા પ્રકાશનની સબ્જેક્ટ વાઇઝ તમારી આગળ બુકો હોવી જોઈએ. કેમ કે હથિયાર વગર યુદ્ધ નહીં લડાય. જો તમારી આગળ પૂરી બુકો જ નહીં હોય, સિલેબસ ઉપર નજર કરી અને 3 ટોપિકની કે 3 વિષયની તમારી આગળ બુક જ નહીં હોય તો એનો સીધો અર્થ છે કે તમારો આ વિષય ઉપર ફોકસ નથી. તો સિલેબસ મુજબની એકદમ ચુસ્ત લિસ્ટ બનાવી અને બુકો વસાવીને રાખવી જોઈએ. અને બુકો છે એ અપ ટુ ડેટ હોય એ ઈચ્છનીય છે. તો બુકો વિશે એટલું આજના વિડીયોમાં આપણે કહીએ કે બુક છે એ રાખવાની રિપીટેશન. હવે જેમ તમે જે વાંચો છો, તમે જે લખો છો, તમે જે માંડો છો, તમે જે ભૂહો છો, આ જ પ્રક્રિયા છે લખો, માંડો અને ભૂહો સફળતાની. જૂની કહેવત છે પણ બહુ કામની છે. રિપીટેશન મહત્વનું છે. કેમ કે બધાની મેમરી હરખી નથી હોતી. એક જ વખતમાં વાંચીને બધું યાદ રાખી લેવું એ બધાની ક્ષમતાની વાત નથી. તો તમે જે વિષયોને કમ્પ્લીટ કરો છો, જે બુકને કમ્પ્લીટ કરો છો, એને કેટલા સમયે રિપીટ કરી શકો છો, રિપીટ થાય છે કે કેમ, આ વાત ઉપર પણ તમારે ફોકસ કરવાનું છે. ટેન્શન નથી લેવાનું કે રિપીટેશન તો નથી થતું, પણ કહેવાનો મતલબ એવો છે કે ખાસ એવા સબ્જેક્ટ, ખાસ એવા વિષયો કે જે તમારા માઇન્ડ માટે, મતલબ કે તમારી પ્રકૃતિથી વિરુદ્ધના છે છતાં પણ તમારે કરવા પડે છે. તમને યાદ નથી રહેતા, ગણિત ગણવાનું ફાવતું નથી, મજા નથી આવતી, અથવા તો ઇતિહાસ યાદ નથી રહેતો, મજા નથી આવતી. તો જે વિષયમાં તમને મજા ન આવતી હોય ને એ વિષયમાં ખાસ રેપિટેશનની જરૂર છે, વધારે રેપિટેશનની જરૂર છે. અને જે વિષય તમને ફાવે છે, તમને આવડી જાય છે, એમાં ઓછા રેપિટેશનની જરૂર છે. રિપીટેશન તો હોવું જોઈએ. તો રિપીટેશન ઇઝ મસ્ટ. તમે તૈયારી કરો છો તો કેટલા સબ્જેક્ટનું રિપીટેશન થાય છે, કેટલા સબ્જેક્ટનું નથી થતું, આના ઉપર પણ એક નજર છે એ ફેરવી લેવાની. ટેસ્ટ પેપર્સ, ટેસ્ટ પેપર વિશે મારું એવું કહેવાનું છે કે ઓવર ટેસ્ટ પેપર, રોજ ટેસ્ટ આપવામાં તમારે 1 કલાક આપવી, 2 કલાક આપવી, એ પણ બરાબર નથી મારી દ્રષ્ટિએ. પણ ટેસ્ટ પેપર આપવા જોઈએ એ પણ એટલી બધી મહત્વની વાત છે. કેમ કે OMR પદ્ધતિથી તમારે પરીક્ષા આપવાની છે. તો બરાબર પ્રોપર પરીક્ષામાં જે રીતનું એટમોસ્ફિયર હોય એવું એટમોસ્ફિયર તમે તમારી જાતે તમારા ઘરે ક્રિએટ કરી અને વીકલી 1 કે મહિનાના 2-3 પેપર છે એને તમે ટેસ્ટ કરો તો તમને ખ્યાલ પડે કે કયા પ્રશ્નોને તમે, કયા પ્રકારના પ્રશ્નોને તમે સ્કીપ કરો છો, કયા પ્રકારના પ્રશ્નોમાં ડબલ ડીપ હોય તો તમે થોડુંક રિસ્ક લો છો, કેટલો સમય લાગે છે, કયો સબ્જેક્ટ વધારે સમય લઈ જાય છે. આખી આઈડિયોલોજીને તમારે ટેસ્ટ પેપર આપીને પહેલા જ સેટ કરી લેવાની છે, જેથી કરીને મેઇન પરીક્ષામાં તમે જાઓ તો તમને કંઈ નવું ન લાગે. તો ટેસ્ટ પેપરની પ્રેક્ટિસ કરવી ઘણી બધી મહત્વની છે. તો આ પાસું જો તમે એમાં દાખલ કરેલ ન હોય તમારા પ્રિપરેશનમાં તો તમારે એને દાખલ કરવું જોઈએ. પણ રોજ રોજ ટેસ્ટ આપવી, એની ટેસ્ટ આપવાની પાછળ 1.5-2 કલાક કાઢવી એવું મારું સજેશન નથી, એ અનુકૂળ પણ નથી. કેમ કે ટેસ્ટ પેપરમાંથી પ્રશ્નો પૂછાય એવી ઓપોર્ચ્યુનિટી ઓછી છે, શક્યતાઓ ઓછી છે, પણ કન્ટેન્ટ તમે વાંચતા હશો એમાંથી પૂછાવાની પોસિબિલિટી પૂરી છે. એટલે ટેસ્ટની પાછળ વેસ્ટ સમય જાય એવું કરવાનું નથી કહેતો, પણ તમારી તૈયારી મુજબ એક જરૂરી માત્રામાં ટેસ્ટ, તમે બધા પ્રકારની ટેસ્ટ આપતા હોય એ ઈચ્છનીય છે. તો ટેસ્ટ ઉપર પણ થોડુંક ફોકસ કરવાનું. બેલેન્સ બહુ જ મહત્વનો મુદ્દો, વિસ્તારથી વાત થઈ શકે એમ છે, પણ અહીંયા આપણે ટૂંકમાં વાત કરીએ કે તમારું પ્રિપરેશન
અને તમારી રૂટીન લાઈફ, બીજું જીવન છે, એ બેય વચ્ચે બેલેન્સ બહુ જરૂરી છે. તમારી પ્રિપરેશન અને તમારી રૂટીન લાઈફ છે, બીજું જે જીવન છે, એની વચ્ચે બેલેન્સ ઉત્પન્ન નહીં થાય, બેલેન્સ તમે જાળવી નહીં શકો, તો તમારું પ્રિપરેશનમાં ક્યાંક ને ક્યાંક ખામી સર્જાવવાની છે. તો તમારું વ્યક્તિગત જીવન અને તમારું પ્રિપરેશન એ બે વચ્ચે બેલેન્સ લાવવાનું છે. તો તમારી તૈયારી કેટલી બેલેન્સ છે, તમે જીવનના અન્ય પાસાઓને કેટલો ન્યાય આપો છો, એની સાપેક્ષમાં તમે તમારી પરીક્ષા જે આપો છો એને પ્રિપરેશનને કેટલો ન્યાય આપો છો, એને બેલેન્સ તમે જાળવી શકો કે કેમ, આ વાત મહત્વની છે. તો જોવાનું છે કે બેલેન્સ છે એ જળવાયેલું હોય. આ બધા જનરલ મુદ્દાઓ છે કે જે દરેક પરીક્ષામાં અથવા તો જીવનના દરેક કામમાં કામ આવતા હેબિટ્સ. તમે પ્રિપરેશન કરો છો, તમારે પીએસઆઈ કોન્સ્ટેબલ બનવાનું છે, તો તમારી આદતો કયા પ્રકારની છે આ પણ મેટર કરે છે. ખાખી મેળવવાના લક્ષણમાં અથવા તો સફળતા ક્યાંય પણ મેળવવી છે તો હેબિટ્સ બહુ મહત્વની વાત છે. દાખલા તરીકે મને દિવસમાં 4 કલાક મોબાઈલ જોવાની હેબિટ છે, તો એ સીધી મારા સક્સેસ રેશિયા ઉપર અથવા તો જે હું પ્રિપરેશન કરું છું એના ઉપર અસર કરનારી વાત છે. તો તમારી આદતો, એવી આદતોને એવોઇડ કરો કે જે તમારા સફળતા લક્ષી નથી, તમે પ્રિપરેશન કરો એમાં સહાયક નથી. તો જે સહાયક નથી એવી હેબિટ અને નુકસાનકારક છે એવી હેબિટને તમારે રિમૂવ કરી દેવી જોઈએ, હટાવી દેવી જોઈએ. એવી હેબિટ રાખો કે જે તમારા પ્રિપરેશનમાં કામ આવે અથવા તો પ્રિપરેશનમાં સહાયક થાય. તો હેબિટ ઉપર પણ એક ફોકસ કરી લેવું જોઈએ કે કઈ એવી હેબિટ છે કે જે દિવસ દરમિયાન મારી તૈયારીને હર્ટ કરે છે, નુકસાન કરે છે. ફિક્સ રૂટીન, આ પણ બહુ મોટો મુદ્દો છે, પણ આપણે અત્યારે લમછમ વાત કરી લઈએ કે તમે પ્રિપરેશન કરો છો, તૈયારી કરો છો, કંઈક ગોલ છે તમારો, ખાખીને મેળવવાનું સપનું છે તમારું, તો એક રૂટીન તો ફિક્સ હોવું જોઈએ. આજે 6 વાગે ઉઠો ને કાલે 8 વાગે ઉઠો ને ક્યારેક 9 વાગી ગયા ને કંઈ મેળ નથી મારો ઉઠવાનો, કંઈ મેળ નથી મારો સુવાનો, કંઈ મેળ નથી મારા વાંચવાનો, લખવાનું. તો આનાથી કામ બનવાનું નથી, ક્યારેય ભૂલી જવાની વાત છે. જૂનો સમય, અમે 2009માં સસ્તામાં પોલીસ કોન્સ્ટેબલ થઈ ગયા હતા, એવો સમય હવે છે નહીં. તો ધ્યાન રાખવાનું છે કે તમારી આગળ એક ફિક્સ રૂટીન હોવું જોઈએ. ફિક્સ રૂટીન હોવાથી તમારી સેલ્ફ છે એક પ્રકારના ડિસિપ્લિનમાં જાય. તો દિવસનું આખું શેડ્યુલ છે એ તમારી આગળ નક્કી હોવું જોઈએ, ફિક્સ હોવું જોઈએ કે ક્યારે તમારે શું કરવાનું છે. એટલે તૈયારીનો પ્રિપરેશનનો સમય છે એ તમારો ક્યાંય વેડફાય નહીં, વિખાય નહીં. તો આ વાત હતી કેટલીક મહત્વની ચીજો કે જો તમે આમાં ક્યાંય ચૂક કરતા હોય ને તમે એના પર ફોકસ કરી શકો, એના પર કામ કરી શકો, તો તમારે જે મેળવવાનું છે, તમારે જે જોબ મેળવવાની છે, એમાં ઘણું બધું સહાયક સાબિત થાય એમ છે. તો છેલ્લો પેરામીટર્સ કે પોલીસનું નામ સાંભળીને, પોલીસના સિમ્બોલ જોઈને, પોલીસની ખાખીની વર્દી જોઈને તમને અંદર કંઈક જણજણાટી થતી હોય અને નજર તમારી ચોપડીમાં કે રનિંગમાં જાતી હોય તો સાચું, બાકી ખોટા દીવા સ્વપ્નની અંદર જીવતા હોય એની સાબિતી છે. તો તમારે જે કંઈ કરવું છે એની ધગસ તમારામાં એટલી હોય કે તમારો દિવસ આખો તૈયારીના વિચારમાં અને તૈયારીમાં જ જતો હોય, ખાલી વિચારમાં નહીં. અટ્રેક્શનના સિદ્ધાંત એમ હાવ સરળતાથી લાગુ નથી પડતા. એટલે તમારો ગોલ છે એ તમને સતત મોટિવ રાખતો હોય, મોટિવ કરતો હોય અને સતત મહેનત કરવા માટે પ્રેરતો હોય, તો આઈ થિંક સો આ સારા લક્ષણ છે તમારી ખાખીનું સપનાને સાકાર કરવા માટે. તો આવી કેટલીક મહત્વની બાબતો હતી આજના વિડીયોમાં. તૈયારી કરો, ફિઝિકલમાં પણ ધ્યાન આપો, મેથ્સ અને રિઝનિંગમાં પણ ધ્યાન આપો, તમારા સિલેબસ ઉપર ધ્યાન આપો અને તમારું રૂટીન દિવસ જો એકદમ સારો શેડ્યુલ નિશ્ચિત નક્કી કરેલો હશે તો આઈ થિંક સો આના જે પરિણામ છે એ તમને પરિણામની અંદર જોવા મળશે. થેન્ક યુ સો મચ.